એ મારી બોટાદની જનતાને હું પૂછીશ, ત્યાં મારી બોટાદની જનતા વચ્ચે જઈશ, કારણ કે મારી બોટાદની જનતાએ મારી ઉપર ભરોસો મૂકી અને મને પદ આપ્યું છે. હું મારી બોટાદની જનતાને અધવચ્ચે રજરી જાય એવું કોઈ કાર્ય કરવા માગતો નથી. આજ આમ આદમી પાર્ટીએ તમને મેન્ડેટ આપ્યો હતો અને પાર્ટીના મેન્ડેટ ઉપર, કારણ કે તમે ઉમેશ મકવાણા તરીકે નથી ચૂંટાયા, તમે આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ તરીકે ચૂંટાઈને આવ્યા છો. હવે એ જ પાર્ટી તમને સારી નથી લાગતી તો પાર્ટીમાં રહેવાનો મતલબ શું તમારે? એના બેનર ઉપર અત્યારે તમે રાજીનામું આપ્યું છે, જનતા પૂછીને આવ્યા છો વાત થઈ હતી કોના જોડે સંગઠનમાં ત્યાં કોઈ? ઘણા બધા મારા આમ આદમી પાર્ટીના જે પદાધિકારી છે એની સાથે ચર્ચા વિચારણા થઈ હતી, ઘણા સાથે મારે વાત પણ થયેલી છે. આ હું રાજીનામું માત્ર ને માત્ર પદ ઉપરથી આપું છું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે પહેલાં પણ ચાલુ હતો, આજે પણ હું ચાલુ છું, બરાબર. એટલે પાર્ટીના કાર્યકર્તા તરીકે હું કામ કરવાનો છું, પદ ઉપરથી રાજીનામું આપું છું. એનો મતલબ શું ઉમેશભાઈ? જો પાર્ટીમાં પછાત વર્ગનું, તમારા સમાજનું કંઈ ઉપજતું નથી, કોઈ પાર્ટીમાં માનતું નથી, તો તમારે પાર્ટીમાં રહેવાનો મતલબ શું છે પછી? તમે એટલે તો ભાજપમાંથી નીકળી ગયા હતા. પદ ઉપરથી રાજીનામું આપું છું એટલા માટે કે જે પદ ઉપર હું હતો વિધાનસભાના દંડક તરીકે, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે, એમાં હું ક્યાંક ને ક્યાંક મારા ગુજરાતના સમાજને ન્યાય નહોતો અપાવી શકતો, મારા પછાત સમાજને ન્યાય નહોતો અપાવી શકતો. અને આગામી સમયમાં ટૂંક જ સમયની અંદર જે ગુજરાતનો અમારો જે પછાત સમાજ છે બધા દરેક આગેવાનોની હું ગાંધીનગરમાં અમારી મિટિંગ ટૂંક સમયમાં મળવાની છે, ત્યારે જે સમાજના લોકો નિર્ણય લેશે એ ચોક્કસ આપને અમે આગામી સમયમાં જણાવીશું.